સ્વાદિષ્ટ ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સરના ખાનામાં નાખી દીધું લસણ અને નાખ્યા લીલા મરચાં, નાખી ધાણા ભાજી અને નાખ્યું લીંબુ, સ્વાદ અનુસાર નમક અને મીઠાશ માટે નાખી ખાંડ. તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો ખાંડને. ત્યારબાદ નાખ્યો આદુનો ટુકડો અને બધા જ મસાલાને કરી લીધો મિક્સરમાં ક્રશ. ત્યારબાદ થોડું પાણી નાખીને ક્રશ કરી લીધો. ચટણીને ઘટ બનાવવા માટે નાખ્યા એમાં ગાંઠિયા. એકદમ સ્વાદિષ્ટ બને છે ચટણી. તો લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર, તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ગ્રીન ચટણી. લોંગ વિડીયો જોવો હોય યુટ્યુબ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક દેખાતી હશે. સ્વાદિષ્ટ લીલી ચટણી, ગ્રીન ચટણી એવું લખાયેલું દેખાતું હશે, એ દબાવો તો આખો વિડીયો ચાલુ થઈ જશે. તો જરૂરથી જોવો લોંગ વિડીયો, બહુ મસ્ત બને છે આ ચટણી. આ ચટણી છે ને સ્પેશિયલ બને છે ભજીયા, ગાંઠિયા, દહીંવડા, દાબેલી, સેન્ડવિચ, ખમણ, ઢોકળા હોય કે વડાપાઉં હોય, સમોસા હોય કે કોઈ પણ નમકીન સાથે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ.